સુરતમાં 2 કરોડની નકલી ચલણી નોટના કેસમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયાના કાળા કારનામાનો એક પછી એક પર્દાફાશ થયો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે હજારો ભક્તો ધરાવતો આ શખ્સ કોઈ યોગી કે ડોક્ટર નહીં, પરંતુ માત્ર 12 પાસ હોવા છતાં લોકોના જીવ સાથે રમત રમી રહ્યો હતો। સુરત પોલીસે 18 માર્ચે નકલી નોટોના રેકેટમાં જે પ્રદીપ જોટંગિયાની ધરપકડ કરી હતી તેની અસલી ઓળખ હવે સામે આવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ સુરત આવીને શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે નકલી યોગ ગુરુ બનીને બેઠો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 12 ધોરણ ભણેલો આ શખ્સ કોઈ પણ તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મટાડવાની ગેરંટી આપતો હતો। સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને તે આધ્યાત્મિક શક્તિના નામે દર્દીઓને ભ્રમિત કરતો અને સોફા પર બેસીને ડોક્ટરની જેમ ફાઇલો તપાસતો હતો। આ ફાઇલો પર કોઈ નિષ્ણાત ડોક્ટરનું નામ સુદ્ધા ન હતું, માત્ર પ્રદીપનો ફોટો હતો। કુદરતી ઉપચારના બહાને આ નકલી ગુરુએ લોકોની આસ્થા સાથે છેડા કરીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ પોલીસ તેના મેડિકલ પ્રેક્ટિસના ખોટા દાવાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે। સુરતમાં હીરા વેપારીના આપઘાત કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 2 વ્યાજખોરોની ધરપકડ કરી છે। આ વ્યાજખોરોને જ્યારે મૃતકના ઘરે લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ 2 હાથ જોડીને ન્યાયની ગુહાર લગાવી છે અને આ વ્યાજખોરોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। આ મામલે તપાસ કરી રહેલી પોલીસે 2 કુખ્યાત વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે। ધરપકડ બાદ પોલીસ જ્યારે પુરાવા એકત્ર કરવા અને તપાસના ભાગરૂપે આ આરોપીઓને મૃતક વેપારીના ઘરે લઈ ગઈ ત્યારે વ્યાજખોરોને લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા। પોતાના પતિને ગુમાવનાર પત્ની આરોપીઓને જોઈને ધુસકે ધુસકે રડી પડી હતી અને તેને રડતા રડતા પોલીસને 2 હાથ જોડીને વિનંતી કરી હતી કે સાહેબ, આ લોકોને એવી મોટી સજા આપો કે જેવી રીતે મારો સંસાર ઉજળ્યો છે તેમ બીજા કોઈનો સંસાર ન ઉજળાય। વ્યાજખોરોની ચુંગલમાંથી ફસાયેલા વેપારીના પરિવારે ન્યાય માટે આક્રત કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી। સુરતના કોઝવેમાંથી મળી આવેલી યુવતીની લાશના કેસમાં અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક ખુલાસો થયો છે। અમરેલી વિસ્તારમાં પ્રેમ સંબંધમાં થયેલા સામાન્ય ઝઘડાએ એવો ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે એક તરફ પ્રેમીએ ફિનાઇલ પીધું તો બીજી તરફ ગભરાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી। આ ઘટનાએ એક હસતા રમતા હીરા શ્રમિક પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે। મળતી માહિતી મુજબ પ્રેમી પંખીડાઓ વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી। આવેશમાં આવીને પ્રેમીએ યુવતીની સામે જ ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પોતાની નજર સામે જ પ્રેમીને મરતા જોઈને ગભરાઈ ગયેલી પ્રેમિકા ડઘાઈ ગઈ હતી અને તેને તુરંત જ કોઝવે પર પહોંચીને તાપી નદીના ઊંડા પાણીમાં ઝપલાવીને જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મકવાણા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ એકાએક વાલસોઈ દીકરીના આપઘાતના સમાચાર સાંભળીને પિતાની હાલત અત્યંત નાજુક બની હતી। ત્યારે આ આઘાત સહન ન થતા માતાને બ્રેન હેમરેજ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સામાન્ય ઝઘડાએ આજે 2 પરિવારોની શાંતિ છીનવી લીધી છે અને એક માસૂમ જીવનો ભોગ લીધો છે। સુરતના અડાજણ વિસ્તારમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે મિલેટ્સ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે। તેમણે ભેળસેળિયાઓના સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરીને આવા તત્વોને સમાજ માટે કલંક ગણાવ્યા હતા। સુરતના અડાજણ ખાતે આયોજિત મિલેટ્સ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ ભેળસેળિયા વિરુદ્ધ આક્રમક તીવર બતાવ્યા હતા। મંત્રીએ જણાવ્યું કે જગતનો તાત લોકોને શુદ્ધ અને સાત્વિક અનાજ પૂરું પાડે છે, પરંતુ કેટલાક બદમાશ તત્વો પોતાના સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને કેમિકલ યુક્ત અને અખાદ્ય ચીજો પીરસી રહ્યા છે, જે એક જઘન્ય અપરાધ છે। તેમણે તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા પકડાયેલા 800 કિલો નકલી પનીરના જથ્થાનો ઉલ્લેખ કરીને પોલીસ અને મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી। મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા તત્વો સામે સરકાર અને પોલીસ તંત્ર જાગૃત જ છે, પરંતુ હવે જનતાએ પણ જાગૃત થઈને આવા લોકોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। મીડિયા અને સામાજિક ધર્મના ગુરુઓ પણ આ દિશામાં જાગૃત થયા છે, જે આવકારદાયક છે। ગુજરાતમાં નાનામાં નાની ભેળસેળ કરનારાઓને પણ સમાજમાં કોઈ સ્થાન ન મળવું જોઈએ તેવો મંત્રીએ હુંકાર કર્યો હતો। સુરત શહેરમાં ભિસ્તાન પોલીસ મથકે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દે તેવી એક વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝોન 6 ના નાયબ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રીઢા ગુનેગારોની ઓળખ પરેડ યોજી તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહે તે માટે પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। સુરતના ભિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ઝોન 6 ડીસીપીની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક અને ઓળખ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 કે તેથી વધુ શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 47 જેટલા આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા। આ તકે ડીસીપી ઝોન 6, એસીપી જે ડિવિઝન અને પીઆઈ એએન ગાબાણીએ હાજર રહીને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને તેમની હાલની પ્રવૃત્તિઓ વિશે પોલીસ સ્ટાફને માહિતગાર કર્યા હતા। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગુના
ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન સંડોવવા અને કાયદાનું પાલન કરવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી. ગુનેગારો પર લગામ કસવા અને શાંતિ જાળવવા માટે પોલીસની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી છે. આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે એક ઓળખ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓળખ પરેડ જે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં 2 કે 2થી વધારે ગુના જેની પર નોંધેલા હોય તેવા આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમના લેટેસ્ટ ફોન નંબર લેવામાં આવ્યા તથા તેમના લેટેસ્ટ ફોટા પણ અત્યારે લેવામાં આવ્યા તથા અત્યારે ક્યાં રહે છે, શું એક્ટિવિટી છે તે પણ અમે અત્યારે એની નોંધ કરવામાં આવી. આના દ્વારા અમારો ઉદ્દેશ એ હતો કે ભાઈ આ લોકો પર સુરત શહેરની પોલીસની નજર છે, સુરત પોલીસની, અને કંઈ પણ ગેરકાનૂની કામ કરશે તો તરત પોલીસ એમને પકડી લેશે અને જે કાયદા અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે. એટલે આ બાબતની સખત સૂચના આપવામાં આવી અને એ પણ કહેવામાં આવ્યું કે કદાચ જો કોઈ જગ્યાએ ભૂલથી કોઈ ગુનામાં આવી ગયા હોય અને હવે સુધરી ગયા હોય તો આવી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી થતી હોય તો અમારા નંબર આપે અને કીધું કંઈ પણ હોય તો અમને ધ્યાન પર મૂકે. આ દ્વારા અમે એમને ચેતવણી આપવામાં આવી છે અને આ રીતે ગુનેગારો પર અંકુશ મૂકવા માટેની એક પહેલ કરવામાં આવી.